ઓકે, મેન્ડલના જે આપણે પ્રયોગની વાત કરીએ છીએ જેનેટિક્સમાં, પ્રયોગ જે છે બીજા નંબરનો, અને એ પ્રયોગની પહેલા વાત કરીએ. અગેઇન હું ફરીથી એક યાદી અપાવી દઉં તમને. તમારી ટેક્સ્ટબુકના સિક્વન્સમાં અત્યારે ઓલા જે ઘટનાક્રમ હશે એમાં એક સંકરણના પ્રયોગ પછીના ઘટનાક્રમમાં દ્વિસંકરણનો પ્રયોગ નથી. સહપ્રભુતા, બરાબર છે, અપૂર્ણ પ્રભુતા, એવા સિક્વન્સ છે તમારી બુકમાં. એટલે હું એને અત્યારે અવગણું છું, એને સાઈડમાં મૂકી અને એક સ્ટેપ આગળ વધું છું અને દ્વિસંકરણના પ્રયોગ ઉપર આવું છું. બરાબર છે. એટલે આપણે શું સિક્વન્સમાં પહેલા એક સંકરણ ને પછી દ્વિસંકરણ. એટલે આપણે પહેલા બે પ્રયોગની વાત સમજી લઈએ, પછી બધા અપવાદોની વાત છેલ્લે બધાની સાથે કરશું. એમ રેડી? સમજાઈ ગયું છે? ઓલ રાઈટ, ફાઇન. તો આપણે વાત કરીએ છીએ અત્યારે દ્વિસંકરણના પ્રયોગ, કે જેમાં મેન્ડલના આનુવંશિકતાના નિયમોનો પાર્ટ 2 છે. પાર્ટ 1માં નિયમો આપણે 3 પ્રકારની જેને વાત કરી. પહેલા તો કારકવાળી, કારક શું છે એમ, રાઈટ, કે કારક શું છે એવો સિદ્ધાંત કોણે આપ્યો છે? મેન્ડલ સાહેબ, એના પ્રયોગને આધારે. બીજું, બે કારકમાંથી એક જ કારક પ્રભાવી છે, એક કારક પ્રચ્છન્ન છે, આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ એ છે વિશ્લેષણનો નિયમ, કે કોઈ પણ જે જોડમાં રહેલ કારક છે ને એ જ્યારે જન્યુ બનશે ત્યારે બેમાંથી એક જ કારક છૂટો પડી અને જન્યુમાં જઈ શકે, બંને એકી સાથે ના જઈ શકે. તો આવા 3 સિદ્ધાંતો, 3 નિયમો, પણ તમારી બુક પ્રમાણે 2 નિયમો, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, એ પ્રયોગ નંબર 1 ઉપરથી આધારિત તારણો છે. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ? ઓકે, તો હવે વાત કરીએ છીએ આપણે પ્રયોગ નંબર 2. પ્રયોગ નંબર 2 નું નામ છે બે જનીનોનું વારસાગમન ઓર દ્વિસંકરણનો પ્રયોગ. બે જનીનનું વારસાગમન આધુનિક નામ છે. દ્વિસંકરણનો પ્રયોગ જે મેન્ડલે કરેલો છે એને નામ આપેલું છે. અગેઇન જે પ્રમાણે આપણે એક સંકરણમાં ભણ્યા હતા એ જ પ્રમાણે દ્વિસંકરણના સિદ્ધાંતમાં લાગુ પડે. તો અહીંયા મેન્ડલે શું કર્યું છે કે 2 પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લીધા છે. બરાબર છે? શું કર્યું છે? 2 પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લઈ અને પ્રયોગ કર્યા છે. હવે એવું શું કામ? સૌથી પહેલા આપણી શરૂઆત હંમેશા અહીંયાથી, કે આવું શું કામ એમ, એને એવી શું જરૂરિયાત પડી એમ, કે આવું એને વિચારવું પડ્યું એમ, રાઈટ? તો એને શું જોયું? એક સંકરણના ટોટલ એને 7 વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો. કેટલા લક્ષણો? 7 એવા વિરોધાભાસી લક્ષણોની વાત આપણે સમજ્યા છીએ ગઈકાલે. કોના છે એ 7 લક્ષણો? એક જ વનસ્પતિના છે. બરાબર છે? ઇટ મીન્સ કે જ્યારે કોઈ પણ સજીવ છે, બહુકોષી હોય, એકકોષી હોય, એના લક્ષણો છે ને એ ઘણા બધા હોય, એક નો હોય. કોઈ પણ સજીવના ઘણા બધા લક્ષણો છે. એ તો ખબર પડે જ આપણને. દાખલા તરીકે હું તમારી વાત કરું કે મારી વાત કરું તો આપણા લક્ષણો કેટલા બધા છે, આખું લિસ્ટ છે. એક જ લક્ષણ છે એવું થોડું છે. લક્ષણોનું લિસ્ટ છે આપણી પાસે. તો જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન થાય તો એક જ લક્ષણ જાય છે કે બધાય જાય છે? બધા જાય ને, નેચરલી, હે ને? તો બધા જ લક્ષણોનું વહન થાય છે. ઓકે, હવે બીજા ઉદાહરણથી સમજાવું. બરાબર છે? અત્યારે તમે ક્લાસમાં દાખલા તરીકે 5, 7, 10, 15 જેટલા જણા બેઠા છો, 1, 2 એ પણ છે કાઉન્ટમાં. બરાબર છે? અત્યારે 11મા ધોરણમાં તમે જ્યારે એડમિશન લીધું ત્યારથી લઈ અને 12મા ધોરણ સુધી તમે હારે જ રહેવાના છો. ઈ જ ક્લાસમાં બેસવાના છો, કદાચ ઈ જ બેન્ચમાં બેસવાના છો. બેન્ચ બદલશે, ક્લાસ નહીં બદલે. કરેક્ટ ઓર નોટ? હે ને? પણ 12મા ધોરણ પછી સેમ ટુ સેમ ક્લાસમાં હશો?
હશો કે નહીં હો? હોવાની સંભાવના કેટલી? નહીવત. એક જ ક્લાસમાં જાઓ તમે, એની સંભાવના કેટલી? હાવ અવગણી શકાય એટલી, લગભગ નહીં જેટલી. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? શું કામ? કારણ કે એક થી વધારે છો તમે એટલે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જાઓ, બીજા ક્લાસમાંથી ત્રીજા ક્લાસમાં જાઓ, ત્રીજા ક્લાસમાંથી ચોથા ક્લાસમાં જાઓ, તો એકી સાથે જઈ શકાય એવું જરૂરી નથી. એટલે એને બીજો વિચાર ઈ આવ્યો કે આટલા બધા અલગ અલગ પ્રકારના લક્ષણોનું નિયમન કરવા વાળા કારકો એકી સાથે જાય છે, તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકી સાથે વહન પામે, ત્યારે એની અંદરો અંદરીની જે વ્યવસ્થા છે, અથવા તો આંતરક્રિયા, સાચો અર્થ આંતરક્રિયા કેવી હશે એમ સમજાય છે? એટલા માટે એને આ પ્રકારના પ્રયોગ, કારણ કે દરેક લક્ષણના બે બે કારકો હશે, બરાબર છે? દરેક લક્ષણના એની પાસે બે બે કારકો છે, તો કયો કારક જશે ને કયો કારક રહેશે એક પેઢીમાંથી બીજી પેઢીમાં? શું એક કારક બીજા કારક ઉપર ડિપેન્ડન્ટ છે, મીન્સ આધારિત છે, કે આ જ્યાં જાય ત્યાં જ હું જાઉં, કે બે એકબીજાથી નોખા પણ પડી શકે? એવા ઘણા બધા પ્રકારના વિચારો હોઈ શકે છે, એવા ઘણા બધા પ્રકારની શક્યતાઓ હોઈ શકે છે. તો એક શું થતું હશે એ વિચારવા માટે, એ જાણવા માટે આ પ્રયોગ થયા છે. તો અહીંયા જે મેઇન વસ્તુ શું છે કે એક થી વધારે લક્ષણો જ્યારે વારસાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામતા હોય, ત્યારે એક જનીનની બીજા જનીન સાથે શું આંતરક્રિયા છે, કેવી આંતરક્રિયા છે, સાથે જ વહન પામે છે કે એકબીજાથી નોખા નોખા છે વહન પામવા માટે? બાજુની બેન્ચમાં તમે બેઠા છો, તો એકને મેડિકલમાં જવું હશે તો બીજાને મેડિકલ સ્ટોરમાં જવું હોય, એ તો સ્વતંત્ર છે ને. એવું જરૂરી થોડું છે કે મારે મેડિકલમાં જવું છે એટલે બાજુવાળાને મેડિકલમાં જ જવું હોય એમ. એકને અમદાવાદ જવું છે તો એકને દિલ્હી એમ્સમાં લેવાની હિમ્મત છે ખાલી, બાકી તો આગે આગે ગોરખ જાગે પતા ચલ જાયગા ક્યાં હોને વાલા હે. બરાબર છે? તો એ હિંમત હોવી એ એક દુરંદેશિતા છે, એક સપનું છે. પૂરું થાય પણ ખરું, પૂરું ના પણ થાય. ઘણી વખત ચમત્કારિક રીતે ન જોયેલું સપનું આવી ગયું હોય, એવું બની શકે, હે ને? તો બે લક્ષણોના વારસાગમનનો હેતુ શું હતો એની વાત કરું હું તમને, બરાબર છે? તો હેતુની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જ્યારે બે કે વધુ જનીનો, મેન્ડલે કારકો કીધા હતા એટલે હું કૌંસમાં કારકો લખું છું, એકી સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે ત્યારે તેની આંતરક્રિયાઓ એનો અભ્યાસ, આ હેતુ છે દ્વિસંકરણની જે પ્રણાલી આપણે હવે શીખવાના છીએ. તો શેના માટે તમે શીખો છો ને એ હું તમને સમજાવું છું, બરાબર છે? કે બે જનીન એકી સાથે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામતા હોય ત્યારે એ કઈ રીતે વહન પામતા હોય, એકી સાથે વહન પામે છે, છૂટા પણ પડી જાય છે, જોશું આપણે કઈ રીતે થાય છે. ઓકે, મે આઈ? ઓલરાઈટ. તો અહીંયા તમને જે ઉદાહરણ આપેલું છે ટેક્સ્ટ બુકની અંદર, બરાબર છે, એ ઉદાહરણમાં બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવાનો પ્રયોગ, એને દ્વિસંકરણ કીધું છે. બે લક્ષણને ધ્યાનમાં લેવાના છે. ઓકે, અહીંયા બે લક્ષણ જેને ધ્યાનમાં લીધા છે એવા બે લક્ષણ છે બીજનો આકાર અને બીજનો રંગ. લક્ષણ નંબર 1 બીજનો આકાર, લક્ષણ નંબર 2 બીજનો રંગ. બરાબર છે?
ઓકે, હવે સંજ્ઞાઓની વાત કરીએ. જે સંજ્ઞા આપણે કેપિટલ ટી ને સ્મોલ ટી વાપરી હતી ઊંચાઈ માટે, તો એવી સંજ્ઞા અહીંયા પણ જનીનોની હશે ને અભિવ્યક્તિ માટે. તો કેપિટલ વાય છે જે પ્રભાવી સંજ્ઞા છે, પ્રભાવી કારક છે અને પીળા રંગ માટે જવાબદાર છે. વાય યેલો એટલે વાય, બરાબર છે. એની સામે સ્મોલ વાય છે ને એ પ્રચ્છન્ન છે અને એ લીલા કલર માટે જવાબદાર બનતું કારક છે. એટલે કેપિટલ વાય કારક, પ્રભાવી કારક છે જેને કારણે પીળો રંગ આવે છે, અને સ્મોલ વાય પ્રચ્છન્ન કારક છે જેને કારણે લીલો રંગ મળશે દાણાને, બરાબર છે. હવે એ જ પ્રમાણે બીજા લક્ષણમાં પ્રભાવી કારક કેપિટલ આર છે. આર એટલે રાઉન્ડ, રાઉન્ડ એટલે કેપિટલ આર. તો કેપિટલ આર ગોળ આકાર માટે જવાબદાર છે. આકાર દાણાનો ગોળ થશે. જો આ રહ્યો, બરાબર છે, આ ગોળ છે. જ્યારે આ જુઓ તો ખરબચડા દેખાશે તમને, દેખાણા પરફેક્ટલી. તો આ ગોળ છે, ખરબચડા છે, પીળા છે, લીલા છે, રાઈટ. તો ખરબચડા હોય તો એના માટે સ્મોલ આર સંજ્ઞા છે. તો કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર, આ ચાર સંજ્ઞાઓ અહીંયા આપી છે. હવે આપણે લેવાના છે બે પ્રકારના પિતૃઓ, બરાબર છે. આપણે લેવાના છે બે પ્રકારના પિતૃઓ. ઓકે, લક્ષણ એક, બરાબર છે. મેં કીધું એ પ્રમાણે બીજનો રંગ. તો બીજના રંગમાં પીળો રંગ કેપિટલ વાય પ્રભાવી અને લીલો રંગ એ પ્રચ્છન્ન સ્મોલ વાય. રેડી? અને બીજું લક્ષણ, લક્ષણ નંબર 2 ઈ છે બીજનો આકાર. તો બીજના આકારમાં ગોળ કેપિટલ આર અને ખરબચડો સ્મોલ આર. તો આ બે લક્ષણોની અભિવ્યક્તિ મેં તમને સમજાવી. હવે આપણે પિતૃ પેઢી તરીકે પી લેવાનો છે. પિતૃ પેઢી તરીકે આપણે જે પ્રમાણે પ્રયોગ આપણે સમજ્યા છીએ એક સંકરણ, એ જ પ્રમાણે હું તમને સમજાવતો જાઉં. તો લક્ષણ 2 છે કેપિટલ ટી ની જગ્યાએ હું રાખીશ પહેલું કેપિટલ વાય, બરાબર છે. તો સામેની બાજુએ બીજા પિતૃમાં શું આવશે? સ્મોલ વાય. પણ જનીન એક નથી ને, જનીન 2 છે, લક્ષણો 2 છે. તો બીજું જનીન છે કેપિટલ આર, બરાબર છે. અહીંયા તમારી બુકમાં કેપિટલ આર પહેલા છે, આર વાય એવું છે. તો આપણે ઈ જ રાખીએ છીએ, રાઈટ. તો અહીંયા સ્મોલ આર, સ્મોલ વાય. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? કોઈને ડાઉટ? આપણે બે પ્રકારના જનીનોની વાત કરીએ છીએ, એકી સાથે વહન પામે છે એટલા માટે. રેડી? ઓકે. હવે આ છે જીનોટાઈપ. આપણે રાખવાના છે ફિનોટાઈપ પણ સાથે, કારણ કે પ્રયોગ તો ફિનોટાઈપ દ્વારા થયો છે, જીનોટાઈપ દ્વારા નથી થયો, બરાબર છે. તો અહીંયા આ જે છોડ હશે પહેલું પિતૃ એ ગોળ અને પીળા બીજ વાળું હશે. ગોળ અને પીળા બીજ વાળું. જ્યારે બીજું હશે પિતૃ એ હશે લીલું અને ખરબચડા બીજ વાળું. આ બીજના લક્ષણો છે. ગોળ, પીળા, લીલા, ખરબચડા એ બીજના લક્ષણો છે, એ તમને ખબર જ છે. ઓકે. હવે આને જ્યારે લિંગી પ્રજનન કરવું છે ત્યારે હવે એને કરવું પડશે જન્યુઓનું નિર્માણ, બરાબર છે. તો અહીંયાથી જે જન્યુ બને છે બંનેમાંથી, તો અહીંયા જે જન્યુ બનશે એમાં અહીંયાથી એક કેપિટલ આર, અહીંયાથી એક કેપિટલ વાય જશે, કારણ કે જન્યુમાં પણ
બે કારક એક એક જશે. સેમ અહીંયા આપણે કરીએ તો અહીંયા સ્મોલ આર અને સ્મોલ વાય આવા બે જન્યુઓનું નિર્માણ થશે. તો આ થઈ ગયા આપણા બંને છોડ, પિતૃ છોડ છે એના બે અલગ અલગ જન્યુઓ. ચાલો, આમાં ડાઉટ કોઈને કઈ? ઓકે, હવે આ બંને જન્યુઓનું થશે સંયુગ્મન, ફલનની પ્રક્રિયા. તો જે સંતતિ પ્રાપ્ત થાય છે આપણે અહીંયા F1 સંતતિ, બરાબર છે, F1 સંતતિ. તો એનો જીનોટાઈપ શું હશે? જુઓ, કેપિટલ આર અહીંયાથી આવશે અને સ્મોલ આર બીજા પિતૃમાંથી આવશે. કેપિટલ વાય અહીંયાથી આવશે અને સ્મોલ વાય અહીંયાથી આવશે. એટલે એનો જીનોટાઈપ આવો થશે. એના ફિનોટાઈપની વાત કરું તો કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ આર ને સ્મોલ આર, તો કેપિટલ આર માં પ્રભાવી કોણ છે? ગોળ, એટલે ગોળ થશે બીજ એના, ગોળ. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, તો પ્રભાવી કોણ છે? કેપિટલ વાય, એટલે પીળા બીજ થશે. ગોળ અને પીળા બીજ જ થશે. જેટલી સંતતિ થશે બધી સંતતિની અંદર ગોળ અને પીળા બીજ જ મળશે. સેમ ટુ સેમ. એક સંકરણમાં જેવું હતું એવું ને એવું દ્વિસંકરણમાં મળ્યું. બરાબર છે? રેડી? થમ્સ અપ. ઓલ રાઈટ. હવે આવશે જન્યુજનન. જન્યુજનનમાં આપણે કરવું શું પડશે ખબર છે? પ્યુનેટ સ્ક્વેર વાપરવું પડશે. કારણ કે 4 કારકો છે. જો 2 ને 2 4 કારક થઈ ગયા. બરાબર છે? તો પ્યુનેટ સ્ક્વેર નો ઉપયોગ કરવો પડે અહીંયા. ડાયરેક્ટ કરી શકો આવડતું હોય તો. બરાબર છે? ડાયરેક્ટ કેવી રીતના થાય? જુઓ, આ કેપિટલ આર, કેપિટલ વાય. રેડી? આ એક જન્યુ. આ કેપિટલ આર, આ સ્મોલ વાય. બરાબર છે? આ બીજું જન્યુ. આ સ્મોલ આર, કેપિટલ વાય, ત્રીજું જન્યુ. અને આ સ્મોલ આર, સ્મોલ વાય, ચોથું જન્યુ. આવું ડાયરેક્ટ કરી શકો તમે. નો ફાવતું હોય તો પ્યુનેટ સ્ક્વેર કરી નાખવાનું. જોઈ રહ્યો, પ્યુનેટ સ્ક્વેર કરી નાખીએ આપણે. આ કેપિટલ આર અહીંયા મૂકો, આ સ્મોલ આર અહીંયા મૂકો. આ કેપિટલ વાય અહીંયા મૂકો, આ સ્મોલ વાય અહીંયા મૂકો. કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. રેડી? આ 4 પ્રકારના જન્યુઓ બે બાજુ મળે. અહીંયા પણ આપણે એક પિતૃ કરવો પડશે ને, ગોળ પીળા વાળો. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બંનેમાં 4 પ્રકારના જન્યુ મળશે તમને. બરાબર છે? એ 4 જન્યુઓ કયા છે? કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. આ 4 પ્રકારના જન્યુઓ છે. એમાં અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડશે. 4 પ્રકારના, કેપિટલ આર, કેપિટલ વાય, બીજું કેપિટલ આર, સ્મોલ વાય, ત્રીજું સ્મોલ આર, કેપિટલ વાય, અને ચોથું સ્મોલ આર, સ્મોલ વાય. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? આ સ્ટેપ જે મેં તમને આપ્યું એમાં કોઈને કઈ સમજવામાં મુશ્કેલી પડી હોય એવી? પક્કા? હવે તમારે આનું સંયોજન કરો. આ તો આ બધું શું છે? આ મેં જે લખ્યું છે એ જન્યુઓ છે. તો જન્યુઓને ફલન માટે પણ આગળના સ્ટેપમાં વિચારવાનું કે જન્યુઓ ફલન કઈ રીતે કરશે.
તો જન્યુઓના ફલન માટે તમારી પાસે ચાર વિકલ્પ છે. 4 પ્રકારના જન્યુ એક પિતૃના છે, 4 પ્રકારના જન્યુ બીજા પિતૃના છે. અહીંયા તો એક જ હતો, ઓપ્શન જ નહોતો. આ જ બેયનું મિશ્રણ થવાનું છે. અહીંયા તો તમારી પાસે ચાર વિકલ્પ છે, યસ ઓર નો. તો આપણે પ્યુનેટ સ્ક્વેર વાપરવું પડશે. આપણી પાસે તો કોઈ ઓપ્શન જ નથી બીજો. રેડી? તો ચાલો પ્યુનેટ સ્ક્વેર વાપરીએ. આ રહ્યો, આ તમારો પ્યુનેટ સ્ક્વેર. જો જન્યુ નંબર 1 કેપિટલ આર કેપિટલ વાય, પછી કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. 4 પ્રકારના જન્યુ આમ મૂક્યા, 4 પ્રકારના જન્યુ આમ મૂક્યા. એટલે F1 પેઢી જે છે તમારી, F1 પેઢીના જન્યુઓ એ અહીંયા આવ્યા. બરાબર છે? F1 પેઢીના જન્યુઓમાં અહીંયા મિશ્રણ થશે. 4 પ્રકારના જન્યુઓ થશે સ્વફલનમાં. એટલે તમારે એનો પ્યુનેટ સ્ક્વેર બનાવી અને સમજવું પડશે. તો આપણે બનાવીએ પ્યુનેટ સ્ક્વેર. આમાં ભલે રાઈટ. ઓકે, એક મેં રાખ્યો છે કેપિટલ આર કેપિટલ વાય, એક મેં રાખ્યો છે કેપિટલ આર સ્મોલ વાય, એક મેં રાખ્યો છે સ્મોલ આર કેપિટલ વાય, અને એક મેં રાખ્યો છે સ્મોલ આર સ્મોલ વાય. બરાબર છે? આ થઈ ગયા એક સાઈડના 4. હવે હું કરું છું અહીંયા 4. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. એટલે 4 અહીંયા થઈ ગયા. હું એક સરસ મજાની આપણે ટેબલની વ્યવસ્થા કરીએ. રેડી? ઓકે, તો હવે આ બે અહીંયા આવશે આમ. તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય. હવે આની આ જીનોટાઈપ છે જે મળ્યું છે એ. આનો ફિનોટાઈપ વિચારવાનો આપણે જ પર્સનલી આપણે વિચારીએ, ક્યાંય જોવું નથી બુકમાં. કેપિટલ આર અને સ્મોલ આર હોય તો કેપિટલ આર પ્રભાવી છે. કેપિટલ આર છે રાઉન્ડ, એટલે ગોળ બીજ માટે જવાબદાર છે. ગોળ બીજ આખું સમાહે નહીં, એટલે ખાલી ગો લખું છું, ગો. બરાબર છે? અને કેપિટલ વાય અને સ્મોલ વાય માં કેપિટલ વાય પ્રભાવી છે અને કેપિટલ વાય યેલો એટલે કે પીળા રંગ માટે જવાબદાર છે. એટલે હું ગોપી લખું છું અહીંયા. બરાબર? ગોળ અને પીળા બીજ. રેડી? બંસી બજૈયા કૃષ્ણ કનૈયા આ ગયા, ગોપી. હે ને? ઓકે, હવે આ બીજા નંબરનું જો અહીંયા કરું છું, આને અને આને, એટલે કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આનો જીનોટાઈપ બોલો જોઈ. ફિનોટાઈપ, સોરી, જીનોટાઈપ તો મેં લખ્યો. ફિનોટાઈપ સૌથી પહેલો તો રાજકોટ વાળાએ હેન્ડ રેસ કર્યો હતો, તો એને ચાન્સ આપીએ. કર્યો છે તો લગભગ બધાએ. અવાજ નથી આવતો ભાઈ. હજુ નથી આવતો? બોલો જામનગર વાળા ભાઈ, હાલો. ગોળ પીળા. ગોળ પીળા, ગોપી. હવે આખું ટેબલ તમે બનાવી શકશો અત્યારે? બનાવો જોઈએ, હાલો હું જોઉં છું ફટાફટ. બે લખવાના હો, જીનોટાઈપ ફિનોટાઈપ બંને. બોલો રાજકોટ વાળા ભાઈ.
જોઈને નથી બોલવાનું. જોઈને નથી બોલવાનું. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. હું મસ્ત મસ્ત મસ્તી કરું છું, ચિંતા ન કરો. આખું હવે ટેબલ બનાવો, હાલો ફટાફટ બધા. ચાલો ફટાફટ આખું ટેબલ બનાવી નાખો. પેલા જીનોટાઈપ મેં જે પ્રમાણે કર્યું એ પ્રમાણે કરવાનું, પછી એની ઉપરથી ફિનોટાઈપ તમારે નક્કી કરવાનું છે. બુકમાં જોવાની જરૂરિયાત નથી, આપણે શીખવું છે. બરાબર છે, કઈ રીતના આ ક્રિયા કરવાની છે. જો પેટર્ન રેડી, ઓકે. પછી ગોળ અને લીલા, ગોળ લીલા, ગોળ લીલા. પેટર્ન આમ. રેડી? હિન્ટ દઉં છું, દુનિયાના કોઈ પણ બે લક્ષણો લઈ લેશો, આ પ્રમાણે ફિનોટાઈપની જીનોટાઈપના રેશિયો લેશો પ્યુનેટ સ્ક્વેરમાં, એટલે આ જ પેટર્ન આવે ફિક્સ. બરાબર છે, આપણે યાદ રાખી લેવાની, એટલે કોઈ દિવસ કન્ફ્યુઝન ન થાય. પ્રશ્ન ખોટો કોઈ દિવસ પડે જ નહીં. ધેર ઇઝ નો પોસિબિલિટી કે ક્વેશ્ચન તમારો ખોટો પડે એમ. બરાબર છે, ઓકે. હવે ખરબચડા અને પીળા પેટર્ન આમ જ આવશે. અને વૈધો જ એક, ખરબચડા અને લીલા. ખલી તો એક જ હોય ને, બરાબર. તો ગોપી, ગોલી, ખપી અને ખલી, શોર્ટકટ. કોઈ પણ બે લક્ષણ માટે તમારે જ્યારે કેલ્ક્યુલેશનના ક્વેશ્ચન્સ આવે, બરાબર છે, તો તમે ક્વિક ફટાફટ આ ચાર્ટ બનાવી શકતા હોવા જોઈએ. સમજાય છે કે નહીં? જેને કહેવાય ને 20 સેકન્ડમાં તમારો ચાર્ટ બની જવો જોઈએ, ફટફટ 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 કિંમત મૂકીને. લક્ષણ માટે કોઈ પણ બે લક્ષણો આપેલા હોય તમે પ્રશ્નમાં, તો તમે આવો ચાર્ટ બનાવી શકતા હોવા જોઈએ. તો ટેક્સ્ટ બુકની અંદર 79, 78
78 અને 79 ના પેજ નંબર ઉપર આપેલી આ ક્રિયાવિધિ આખે આખી મેં તમને સમજાવી દ્વિસંકરણના પ્રયોગમાં. બરાબર છે. તો અહીંયા જે રજૂ કરેલું છે એ પ્રમાણે તમારી પાસે બે પ્રકારના અલગ અલગ બીજ ધરાવતા છોડ છે. શુદ્ધ સમયુગ્મી પ્રભાવી ગોળ પીળા, શુદ્ધ વિષમયુગ્મી પ્રચ્છન્ન છે એ છે ખરબચડા અને લીલા. રેડી? તો અહીંયા વિષમયુગ્મી અને પ્રચ્છન્ન, વિષમયુગ્મી હકીકતમાં નથી, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર છે. સમયુગ્મી જ હોય, શુદ્ધ અને સમયુગ્મી પ્રચ્છન્ન છે. વિષમયુગ્મી પ્રભાવી આ છે, વિષમયુગ્મી પ્રભાવી ગોળ અને પીળા આ છે, વિષમયુગ્મી પ્રભાવી ગોળ અને પીળા. તો પિતૃમાં શુદ્ધ સમયુગ્મી પ્રભાવી, શુદ્ધ સમયુગ્મી પ્રચ્છન્ન, ગોળ પીળા, ખરબચડા લીલા. આ જન્યુઓ છે બે. અહીંયા જન્યુઓમાં કેપિટલ આર એક આવ્યો, કેપિટલ વાય એક આવ્યો, અહીંયા સ્મોલ આર અને સ્મોલ વાય આવ્યો છે. વિષમયુગ્મી પ્રભાવી ગોળ અને પીળા જે છે એ ચાર પ્રકારના જન્યુઓ F1 પેઢીમાંથી બનાવશે, જે આપણે ઓલરેડી સમજી લીધું છે. બરાબર છે. અને એનો જે આખો પ્યુનેટ સ્ક્વેર બને એ પ્યુનેટ સ્ક્વેર તમારી સામે મેં મૂકેલો છે. તો અહીંયા આ એક છે ગોળ અને પીળા વાળું, આ છે ગોળ ને લીલા વાળું, આ છે ખરબચડા ને પીળા વાળું, આ છે ખરબચડા ને લીલા વાળું. એટલે ચાર પ્રકારની સંતતિઓ મળી. એની સંખ્યા ગણો જોઈએ. ગોપીની સંખ્યા કેટલી છે, ખપીની સંખ્યા, ખલીની સંખ્યા, બધાની સંખ્યા ગણવાની છે. ગોળ પીળાની સંખ્યા કેટલી, ગોળ લીલાની સંખ્યા કેટલી, ખરબચડા પીળાની સંખ્યા કેટલી અને ખરબચડા લીલાની સંખ્યા કેટલી, એ સંખ્યા આપણે ગણીએ ને એટલે એનો હિસાબ આવો મળશે. ગોળ અને પીળા 9, ગોળ અને લીલા 3, ખરબચડા અને પીળા 3, ખરબચડા અને લીલા 1. જુઓ જોઈએ, તમારે કાઉન્ટ કરી અને પછી કન્ફર્મ કરી અને મને થમ્સ અપ કરવાનું છે. ઓકે, ડન છે. ઓલ રાઈટ. તો હવે ફિનોટાઇપ અને જીનોટાઇપનો રેશિયો કઈ રીતના તારવવો એની હું વાત સમજાવું તમને. આમાં જ આ જ એક્ઝામ્પલની અંદર સૌથી પહેલા આ છે ફિનોટાઇપ, ગોળ અને પીળા. બરાબર છે. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 9 છે. રેડી? હા કે ના? પણ એ બધાયના તમે જીનોટાઇપ જુઓ તો અલગ અલગ પ્રકારના છે. જુઓ તો, જીનોટાઇપ નંબર 1 આ છે, કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. જીનોટાઇપ નંબર 1 કેટલા છે જુઓ જોઈએ, ગણો જોઈએ. એવા એક જ છે. બરાબર છે. ગોપી 9, એમાં કેપિટલ વાય કેપિટલ આર એની સંખ્યા 1 છે. બરાબર. ઓકે, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય એની સંખ્યા ગણો તો કેટલી છે? 2. બરાબર. પછી કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય આની સંખ્યા ગણો જોઈએ કેટલી છે? 2. અને કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આની સંખ્યા ગણો જોઈએ 4. બરાબર. તો આમ જવાનું 1 2 2 4 1 2 2 4. ડન. રેડી? તો આ થઈ ગયો તમારું ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર, અને આ થઈ ગયું તમારું જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર. ઓકે, અહીંયા નંબર 2, લક્ષણ નંબર 2
ફિનોટાઇપ નંબર 2, ગોળ અને લીલા કુલ કેટલા છે? ગોળ અને લીલા કુલ કેટલા છે? 3. ઓકે, એનો જીનોટાઇપ પહેલો કયો છે? જો આવી રહ્યો, કેપિટલ આર સ્મોલ વાય. સંખ્યા કેટલી છે એની? 1. બીજો જીનોટાઇપ એવો કયો છે? આવી રહ્યો, કેપિટલ આર સ્મોલ વાય. એવા કેટલા છે? 2. બરાબર છે. જો 2 ને 1 3 થઈ ગયા. અહીંયા જુઓ, 1 ને 1 2 3 ને 2 5 ને 4 9 થઈ ગયા. બરાબર. ત્રીજું, એના પછીનો જીનોટાઇપ કયો છે? ખરબચડા અને પીળા. કેટલા છે કુલ? 3. સ્મોલ આર કેપિટલ વાય સંખ્યા કેટલી છે? 1. બરાબર છે. ઓકે, સ્મોલ આર કેપિટલ વાય સંખ્યા કેટલી છે? તો કે 2. 2 ને 1 3 થઈ ગયા. રેડી. હવે લાસ્ટ એક જ વધ્યું છે અને ઈ છે ખલી. એની સંખ્યા એક જ હોય અને ઈ છે સ્મોલ આર સ્મોલ વાય અને ઈ છે 1. તો આ રેશિયો જે ઊભો આવ્યો, આ 9:3:3:1 એ એનો સ્વરૂપ પ્રકાર છે, એનો રેશિયો છે. અને જનીન પ્રકારનો રેશિયો શું છે? 1:2:4:1:1:2:1. બરાબર છે. ઈ એના જનીન પ્રકારનો રેશિયો છે. યાદ રહી જાય. 9 માં 1 2 2 4 પૂરું. 3 માં 1 2 3 માં 1 2 ને 1 જ છે છેલ્લો, એટલે ઇઝીલી યાદ રહી જશે. આઈ રિપીટ અગેન, 1 2 2 4 1 2 1 2 1. આ એક જ વાર યાદ રાખવાનું, પછી તો સેમ જ રહેશે. કોઈ પણ લક્ષણ હશે, કોઈ પણ પ્રયોગ હશે, આ રેશિયો ફિક્સ જ રહેશે. યાદ એક જ વાર રાખવું પડશે તમારે આને. તો કોઈ પણ લક્ષણ આપેલું હોય તમને અને એમાં તમે આ દ્વિસંકરણનો પ્રયોગ કરાવશો એટલે આ પેટર્ન જે આખી મેં સમજાવી પેટર્ન પણ ફિક્સ રહેશે. એ પ્રમાણે તમે જે આ રેશિયો કાઢશો એ રેશિયો પણ ફિક્સ રહેશે. બરાબર છે. ઓકે, હવે આ જે કેલ્ક્યુલેશન્સ આપેલા છે એની ઉપર આપણે જઈએ. સહેલા છે, ચિંતા કર્યા જેવું નથી. દેખાય છે ડાઘિયા જેવા છે સહેલા. બરાબર. ઓકે, તો આ પ્રમાણે 3 પીળા 1 લીલા સાથે 3 ગોળ અને 1 ખરબચડાની શ્રેણીમાં વ્યુત્પન્ન થાય છે એવું તમે કહી શકો. હવે આ શબ્દનો અર્થ આપણે સમજવાનો છે. બરાબર છે. એને શું કીધું છે? પીળા અને લીલા. બરાબર છે. શેની વાત કરી છે? પીળા અને લીલાની. સરખાવ્યા છે કલરને. પીળો અને લીલો શું છે? બીજનો રંગ. તો 2 પ્રકારના રંગની અભિવ્યક્તિ તમને મળે. જો પ્રભાવી અભિવ્યક્તિ હોય તો કઈ હોય? પીળા રંગ માટેની. પ્રચ્છન્ન અભિવ્યક્તિ હશે તો કઈ હશે? લીલા રંગની. તો એ બે વચ્ચેનો તફાવત કેટલો મળ્યો પ્રયોગને અંતે? પીળા અને લીલા રંગ વચ્ચેનો તફાવત કેટલો છે? 3:1 નો. કઈ રીતે મળ્યો હશે? કઈ રીતે મળ્યો હશે? ઓકે, તો આપણે પીળા રંગને ટાર્ગેટ કરીએ. પીળા રંગને. આવી રહ્યો, આ પીળો રંગ છે અને પીળા રંગ નંબર 2 અહીંયા છે. તો ટોટલ સંખ્યા ગણો તો કેટલી થઈ પીળા રંગની? 12. કેટલી થઈ ગઈ? 12. તો એની સામે લીલા રંગની સંખ્યા કેટલી થાય? આવી રહી એક લીલો રંગ, આ થઈ ગયો બીજો રંગ લીલો રંગ. 12 ની સામે કેટલા છે? 4. તો 12/4 કરો તો જવાબ શું આવે? 3/1 જ આવે. તો 3:1 નો રેશિયો થયો કે નહીં? સમજાઈ ગઈ વાત આખી? હા કે ના? ઓકે, તો આનો અર્થ તમને સમજાઈ ગયો છે કે પીળા
અને લીલા એનો જે રેશિયો મળે છે રંગના જનીનના કારકોનો એ 3:1 નો મળે. હવે હું બીજા નંબરના કારક બીજા પ્રકારના જનીન માટેની વાત કરું, ગોળ અને ખરબચડા, એમાં પણ 3:1 નો રેશિયો મળે છે. જોવો છે કે તમને આવડી જશે જોતા? ટ્રાય કરો જોઈએ, ગણો જોઈએ, ગોળ અને ખરબચડાનો રેશિયો 3:1 થાય છે કે નહીં? ગુડ. ચલો જો હું ગણાવી દઉં, આ ખરબચડા છે, આ ખરબચડા છે, તો આ થઈ ગયા ટોટલ 4. આ ગોળ છે, આ ગોળ છે, તો એ થઈ ગયા 12. 12 ની સામે 4, 1:3. બરાબર છે? તો અગેઇન બે માટે 3:1 નો રેશિયો મળે છે. પ્રભાવી 3, એની સામે પ્રચ્છન્ન 1. તો એ તો એમ જ હોય ને, કેપિટલ ટી સ્મોલ ટી માં એ જ મળ્યું હતું ને આપણે. 75% સંતતિ કેવી મળી હતી? ઊંચી. અને એક સંતતિ કેવી મળી હતી સામે? નીચી, 25%. તો ટોટલ 4 માંથી 3:1 નો જ રેશિયો આવે ને? તો એ જ રેશિયો તમને અહીંયા મળ્યો કે નહીં? તો જે પ્રમાણ તમને એક સંકરણમાં મળ્યું હતું F2 પેઢી માટે, એ પ્રકારનું જ સંયોજન અહીંયા તમને દ્વિસંકરણના પ્રયોગમાં કોઈ પણ એક જનીનને તમે ટાર્ગેટ કરશો તો એ જ પ્રમાણ તમને મળે છે. આ વ્યુત્પન્ન નીચે પ્રમાણે પણ લખી શકાય. તો 3 ગોળ 1 ખરબચડા ગુણ્યા 3 પીળા 1 લીલા. બેયને, કારણ કે બેયને હારે તમે જવા દીધો ને, બરાબર છે? જો આનો રેશિયો કેવો છે? 3 પીળા 1 લીલા. જુઓ હવે એને કેલ્ક્યુલેશન માંડ્યું, ગણિત તો એને આવ્યું હતું ને વચ્ચે વચ્ચે, બરાબર છે? તો 3 પીળા ગુણ્યા 1 લીલા, 3 ગોળ 1 ખરબચડા. કરો જોઈએ ગુણાકાર. ગોળ ગોળ, સોરી પીળા ગોળ એટલે ગોપી થયા. કેટલા થાય ગોપી? 3 તેરી 9 થાય. જો ઓલો 9:3:3:1 નો રેશિયો હું તમને લઈ આવી દઉં. પ્લસ આ પીળા અને ખરબચડા, બરાબર છે? 3 ગુણ્યા 1 કેટલા થાય? 3 ખરબચડા પીળા, પ્લસ લીલા અને ગોળ 3 ગોલી, અને આ એક ખલી. થઈ ગયા 9:3:3:1. સિમ્પલ. એટ ધી એન્ડ તમને હિસાબ મળી ગયો. ચકી લઈ આવી ચોખાનો દાણો, ચકો લઈ આવ્યો મગનો દાણો, ખીચડી રાંધી નાખી, ખાઈ લીધી. ગમે એમ હિસાબ કરો, અંતે મળવાનું છે આજ. ગાણિતિક સ્વરૂપ, ગાણિતિક નિરૂપણ ગમે એમ કરશો ને તો એ તમે સાબિત તો કરી જ શકો છો. તો એ પ્રમાણે અહીંયા 9:3:3:1 ના રેશિયોને તમે અહીંયા સાબિત કર્યો છે. તમે તો ડાયરેક્ટલી તાર્યું હતો ને હમણાં, મેં તમને કઈ રીતના શીખવી દીધું હતું. તમે તો સીધી તારવી શકો છો. હવે આ એની સાબિતી છે કે એમ જ થાય એમ. બરાબર છે? ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? ઓલ રાઈટ. આ મેં તમને શીખડાયું ઈ કઈ રીતે આ રેશિયોને તારવવાનો છે. 1 2 2 4 1 2 1 2 અને 1. ઈ સ્લાઇડ છે આખી, બરાબર છે? તો એ જે આખો વિશ્લેષણ છે જીનોટાઈપના, જનીન પ્રકાર, એનું જે પ્રમાણ કઈ રીતે તમે તારવી શકો એની આખી પ્રક્રિયા અહીંયા સમજાવી છે. ઓલરેડી તમે જાણો છો એટલે હું એને એક્સપ્લેઇન નથી કરતો. અહીંયાથી શરૂ કરવાનું. કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય પહેલા લખવાનું. જો આવી રહ્યું કેટલા છે? 1 છે. પછી કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય લખવાનું. આવી રહ્યું કેટલા છે? 2. 1 ને 1 2. પછી આ કેટલા છે? 2. પછી અહીંયા એની સામે તમે લખી શકો, આ છે બધાય ગોપી, આ છે ગોલી, આ છે ખપી, આ છે ખલી.
સિમ્પલ, એ પણ લખી શકો. ડન છે? આમાં ડાઉટ છે કોઈને? હવે અહીંયા એક નિયમ છે, જો મુક્ત વહેંચણીનો નિયમ એવું લખેલું હશે. પેજ નંબર છે તમારા 80 નંબરના પેજ ઉપર મુક્ત વહેંચણીનો નિયમ છે. તો દ્વિસંકરણનો જ્યારે પ્રયોગ આવે છે ને, દ્વિસંકરણના પ્રયોગને અંતે એને તારવેલો આ નિયમ છે. એને એટલે મેન્ડલ સાહેબે જે નિયમ બનાવ્યો છે દ્વિસંકરણના પ્રયોગને અંતે, એ આ નિયમ છે. ત્રીજો નિયમ તમારી ટેક્સ્ટબુક પ્રમાણે કારકોનો મુક્ત વહેંચણી અથવા તો કારકોની વિશ્લેષણનો નિયમ. તો કારકોની મુક્ત વહેંચણીનો નિયમ છે આ. બરાબર છે? ઓકે. હવે એ કેવા શું માંગે છે, આપણે એની સમજૂતી મેળવીએ. બરાબર છે? ઓકે. હવે જ્યારે આપણે વાત કરશું, જ્યારે આપણે સમજશું કે F1 ની અંદર જે પિતૃઓની મૂળભૂત સંયોજનની પ્રણાલી હતી, કેપિટલ આર જ હતા, કેપિટલ વાય સાથે હતા, મીન્સ કારકો સમાન હતા. સ્મોલ આર હતા અને સ્મોલ વાય હતા, કારકો સમાન હતા. આટલું સમજાય છે? યસ ઓર નો? ઓકે. હવે હું F1 પેઢીની વાત કરું છું. કેપિટલ આર અને સ્મોલ આર હતા, કેપિટલ વાય અને સ્મોલ વાય હતા. આવા કારકો હતા, હા કે ના? ઓકે. હવે એ જ વસ્તુને હું સ્વરૂપ પ્રકાર ના સંદર્ભે સમજુ. કારણ કે અગેન ફરી પાછું યાદી અપાવી દઉં, મેન્ડલને ફિનોટાઇપની ખબર હતી, જીનોટાઇપની નહીં. એને લક્ષણોને ધ્યાનમાં લીધા હતા, કારકોને નહીં. એટલે હું લક્ષણને ધ્યાનમાં રાખીને તમને આ પ્રયોગ સમજાવવાનો પ્રયત્ન કરું એકવાર ફરીથી. તમે જે શીખા છો એ જીનોટાઇપ આધારે શીખા છો. મેન્ડલે જે કર્યો તો પ્રયોગ એ ફિનોટાઇપ આધારે કર્યો હતો. એટલે હવે હું તમને ફિનોટાઇપમાં લઈ જાઉં, બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં. બરાબર છે? પેરેન્ટલ પેઢી પી છે. બરાબર છે? એમાં પેરેન્ટલ પેઢીમાં હતું ગોળ અને લીલા પ્રથમ પિતૃમાં, અને ખરબચડા અને લીલા બીજા પિતૃમાં. જુઓ તો તમને મળી ગયું છે પરફેક્ટલી હું જે કહેવા માંગુ છું એ. પિતૃ પેઢીમાં તમારે ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર જોવાના છે. પિતૃ નંબર 1 એ હતા ગોળ અને પીળા બીજ ધરાવતા, અને બીજા પિતૃ હતા ખરબચડા અને લીલા બીજ ધરાવતા. સોરી, ગોળ ને પીળા આવે નહીં, સોરી. હા, મેં કીધું આ ક્યાં કન્ફ્યુઝ થાવ છો તમે? થાવ જ ને, મેં ખોટું લખ્યું હોય તો. બરાબર, ગોળ અને પીળા, ખરબચડા અને લીલા. બરાબર છે? હવે રેડી? ઓકે. હવે આનું જ્યારે F1 પેઢી મળી, F1 પેઢી, બરાબર છે, ત્યારે એમાં બધી જ સંતતિ કેવી મળી? ગોળ અને પીળા. તો એ તો નિયમ જ છે ને, જે પ્રભાવી હશે એ લક્ષણ જ F1 માં પ્રદર્શિત થશે. આ તો નિયમ છે. યસ ઓર નો? ઓકે. હવે હું F2 પેઢીની વાત કરું. હવે અહીંયા મેજિક થયું, મેજિક. રાઈટ? આ તો મળ્યા જ. આય મળ્યા. સમજાય છે? જો કાં તો આ બે ભેગા હોવા જોઈએ, આ બે ભેગા હોવા જોઈએ, તો ઈ નિયમ અહીંયાથી અહીંયા ગયા ને તો લાગુ પડ્યો. અહીંયાથી અહીંયા ગયા ને તો નિયમ તો લાગુ પડ્યો જ, પણ
આડાવડાય થયા, ગોળ લીલા બન્યા, આમ પણ થયું. જે અહીંયા નહોતું, અહીંયા નહોતું, અહીંયા નહોતું, અહીંયા નહોતું. જુઓ તો છે, નહોતું ને? ઓકે. ખરબચડા અને પીળા બન્યા, જે પિતૃઓમાં નથી. સમજ में आ रही है बात? તો આ બે સંયોજનો, નવા સંયોજનો મળ્યા જે પિતૃઓના નથી. તો હું અહીંયા એક સરસ મજાનો શબ્દ મૂકું છું, પિતૃક સંયોજનો. અહીંયા પિતૃક સંયોજનો કયા છે? ગોપી અને ખલી, મીન્સ ગોળ પીળા અને ખરબચડા અને લીલા. આ પિતૃક સંયોજનો છે જે પિતૃઓમાં જોવા મળે છે. એવા શબ્દો અને શબ્દોના અર્થ તમારે જાણવાના છે. પ્રશ્નો એવા આવશે તમને નીટમાં કે આમાં બિનપિતૃક સંયોજનોનું પ્રમાણ કેટલું, એવું આવે. હવે તમને મગજમાં જ ન હોય બિનપિતૃક સંયોજનો એટલે શું, સમજાય છે? હવે પિતૃઓમાં નથી એવા આ બે સંયોજનો છે એટલે એને કહેવાય બિનપિતૃક સંયોજનો. બે પ્રકારના છે, ગોળ લીલા, ખરબચડા અને પીળા. હવે F2 પેઢીના પિતૃક સંયોજનોનું પ્રમાણ કેટલું છે જુઓ તો જરાક. પ્રમાણ 9331. 16 માંથી કેટલા થાય? 10. 16 માંથી 10 છે એ પિતૃક સંયોજનો મળે છે. ટકાવારી કાઢો એટલે લગભગ 67 જેવું આવશે. જુઓ તો કે 73. ફિઝિક્સ ઓલા કેલ્ક્યુલેટર તો હશે ને. 10 ભાગ્યા 16 કરો જોઈએ કે 16 ભાગ્યા 10 કેટલું આવે? સર 62.5 આવે. ઓકે, લખી નાખીએ આપણે 62.5%. બરાબર છે. આ આંકડાઓ યાદ રાખવાના છે આપણે બધા જ. બરાબર છે. 62.5% પિતૃક સંયોજનો મળશે. પૈતૃક સંયોજનો કેટલા મળે છે તો કે ટોટલ 3 ને 3 6. 16 માંથી 6 તો કેટલા ટકા આવે? 27.5. બરાબર છે. સાડત્રીસ 5 આવે 37. હા, મેં સીધો હિસાબ કર્યો ને. 37.5% જેટલું પ્રમાણ એને મળે છે. આવું સામાન્ય તફાવત જે છે એ તમને પિતૃક અને બિનપિતૃક સંયોજનોનું મળશે. ટૂંકમાં હું એવું સમજુ છું કે તમને આ વસ્તુને પ્રોપરલી સમજાઈ ગઈ છે કે પિતૃક સંયોજનો કોને કહેવાય, બિનપિતૃક સંયોજનો કોને કહેવાય. જે તમને જૂના પિતૃઓમાં મળશે, જૂના પિતૃ, આના પિતૃ તો આ પણ થાય અને આ પણ થાય. F2 ના પિતૃઓ તો F1 પણ થાય અને G પણ થાય ને. દાદા અને પરદાદા, આ બાપુજીના દાદા થયા એમ, એટલે પિતૃઓ જ કહેવાય બધા જ. તો પિતૃઓમાં નહોતા અને આમાં જોવા મળ્યા એને બિનપિતૃક કહેવાય. પિતૃઓમાં હતા અને જોવા મળ્યા એને પિતૃક, અને નહોતા અને જોવા મળ્યા બિનપિતૃક. હતા એ પિતૃક, નહોતા એ બિનપિતૃક. ડન છે? ઓકે. હવે અહીંયા જે નિયમ આપ્યો છે એ નિયમ અને આપણે જે સમજ્યા એને એકબીજા સાથે સરખાવીએ. બરાબર છે. મેં જે તમને આખો સિદ્ધાંત સમજાયો એને અહીંયા આપેલા નિયમ સાથે સરખાવીએ. દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી તારવવામાં આવ્યો છે આ ત્રીજો નિયમ, કારકોના મુક્ત વિશ્લેષણનો. જ્યારે કોઈ પણ સંકરણની અંદર લક્ષણોની 2 જોડ લેવામાં આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. હવે એને આપણે સમજ્યા છીએ એની આધારે સમજાવવાનો પ્રયત્ન કરું.
આ એક લક્ષણની જોડ છે, આ એક લક્ષણની જોડ છે, આ નોખું છે, આ નોખું છે, આ એક લક્ષણની જોડ છે, આ નોખું છે, આ નોખું છે. તો એ જ્યારે આગળ વધે ત્યારે ભેગા ને ભેગા રીએ એવું નક્કી નથી એમ, સ્વતંત્ર રીતે. બરાબર છે. ગોળ ને પીળા હારે મજા આવે તો પીળા હારે રહેશે, અને ગોળ ને લીલા હારે મજા આવે તો ગોળ લીલા હારે પણ જોડી બનાવી શકે. સમજ में आ रही है बात? સેમ વસ્તુ ખલી માટે લાગુ પડે. ખરબચડા બીજ વાળો છોડ છે, બરાબર છે, એ લીલા હારે તો જાય જ આઈ રહ્યો, પણ ખરબચડાને જો મજા આવે તો એ પીળા હારે પણ જઈ શકે. એ કારકોના જે વિશ્લેષણ થાય છે, દાખલા તરીકે આપણી પાસે બે પ્રકારના કારક છે. જોજો હવે આપણે વિચારવાનું છે, આ ગોળ અને પીળા, બરાબર છે. તો ગોળ અને પીળામાં આપણી પાસે જે પિતૃ છે એ છે ગોળ એટલે કેપિટલ આર, બરાબર છે, અને કેપિટલ આર. પીળા છે કેપિટલ વાય, કેપિટલ વાય. પછી ખરબચડા અને લીલા છે સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. હવે આ થયું ક્યાં એ હું તમને સરનામું સમજાવું છું. જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, પ્રથમ પેઢીમાંથી દ્વિતીય પેઢીમાં ગયું ત્યારે તો એની પાસે કોઈ વિકલ્પ જ નથી. જુઓ આવી રહ્યું. શું કામ? કારણ કે સમયુગ્મી છે. સમયુગ્મી છે ત્યાં સુધી એની પાસે વિકલ્પ નથી, એટલે કેપિટલ આર ને કેપિટલ વાય સાથે રહેવું જ પડ્યું, અને સ્મોલ આર ને સ્મોલ વાય સાથે રહેવું જ પડ્યું. પણ જ્યારે F1 પેઢીમાં ગયા ને, F1 પેઢીમાં જ્યારે F1 પેઢીમાં ગયા અને એ વિષમ યુગ્મી સ્થિતિમાં આવ્યા, ત્યારે જે જન્યુ બન્યા બંને જનીનો ના કારકો મુક્ત વિશ્લેષણ પામે. જો આ સરનામું છે, અહીંયા મુક્ત વિશ્લેષણ જોવા મળે છે તમને. જે મુક્ત વિશ્લેષણ છે થાય છે ક્યાં? આ જગ્યાએ થાય છે. જો આવી રહ્યું કેપિટલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે, યસ ઓર નો? બરાબર છે. અને કેપિટલ આર સ્મોલ વાય સાથે પણ જઈ શકે, સ્મોલ આર કેપિટલ વાય સાથે પણ જઈ શકે, અને સ્મોલ આર સ્મોલ વાય પાસે પણ જઈ શકે. તો એ જે મુક્ત વિશ્લેષણની વાત કરી છે કારકોની, કઈ જગ્યાએ જોવા મળે? અહીંયા. જ્યારે F1 પેઢી કે કોઈ પણ પેઢીમાં વિષમ યુગ્મિતા હોય ને ત્યારે આ નિયમ લાગુ પડે. તો એ નિયમ ક્યાંથી તારવ્યો છે? અહીંયાથી તારવ્યો છે મેન્ડલ સાહેબે. ડન થઈ ગઈ છે વાત આખી. સરનામું મળી ગયું છે તમને નિયમનું, બરાબર છે. એટલે કારકો અહીંયા સ્વતંત્ર રીતે વહેંચણી પામે છે. કોઈ પણ બે જનીનના 4 કારકો આડા અવડા સંયોજનો બનાવી શકે. તો 4 પ્રકારના એવા સંયોજનો અહીંયા મળે. શું કામ? કારણ કે 2 અને 2 ટોટલ 4 પ્રકારના કારકો છે તમને. તો 4 કારકોની જોડી એક એક અલગ અલગ સ્વરૂપે બને, એટલે 4 પ્રકારના જન્યુઓ તમને અલગ અલગ મળશે. જેટલા જન્યુઓ એટલા સ્વરૂપ. આ જન્યુ અલગ છે, આ જન્યુ અલગ છે, આ જન્યુ અલગ છે, આ જન્યુ અલગ છે. ડન થઈ ગયું? તો એ જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે કારકોનો, એ અહીંયા લાગુ પડશે. આ જગ્યાએથી તારવવામાં આવ્યો છે. ઓકે. એ અહીંયા અલગ સ્વરૂપે આપેલું છે, બરાબર છે. કે અહીંયા છે કેપિટલ, સોરી, આ કેપિટલ એ, કેપિટલ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, બરાબર છે. આવું એને આપેલું છે. તો એ જ્યારે અર્ધીકરણ કરે તો આ પાર્ટ
અહીંયા, આ પાર્ટ અહીંયા, આ એ બી અહીંયા આવ્યો, કેપિટલ એ કેપિટલ બી, આ સ્મોલ એ સ્મોલ બી અહીંયા આવ્યો. બરાબર છે. અહીંયા જે આપ્યું છે એ હું તમને સમજાવું છું. તમારી બુકમાં કદાચ આપેલું હોય ન હોય મને ખબર નથી. હવે આ કેપિટલ એ એકમાં જાય, કેપિટલ બી બીજામાં જાય, એટલે સેમ ટુ સેમ જે પિતૃઓમાં હતું એવું ને એવું આવ્યું. બરાબર છે. પણ આવું પણ થઈ શકે, કેપિટલ એ કેપિટલ બી ની બદલે કેપિટલ એ અને સ્મોલ બી આમ જાય અહીંયા, અને આમ જાય અહીંયા. જુઓ, બદલી ગયું. ટૂંકમાં કવિ કેવા શું માંગે છે ખબર છે? જ્યારે આ વિભાજન થાય એક કોષમાંથી બે કોષમાં, ત્યારે આમાંથી એકને આમાં જવાનું છે, આ બે માંથી એકને જવાનું છે, એટલે આમ થાય. કાં તો આ ઉપરનું અહીંયા જશે, બરાબર છે, ને કાં આ ઉપરનું અહીંયા જશે. તો અહીંયા શું થયું ખબર છે? આ અહીંયા ગયું, આ અહીંયા ગયું, આ બે માંથી એકને અહીંયા જવાનું છે, તો આ વયું ગયું પહેલા, અને આ અહીંયા વયું ગયું. એમ તો એવું એમ થાય. ટૂંકમાં કહેવાનો મતલબ, આ રંગસૂત્ર છે. પોઈન્ટ સમજો તમે, આ રંગસૂત્ર છે. અહીંયા જે આપેલા છે એ રંગસૂત્ર છે. તમારી પાસે આ છે એ 1 નંબરનું રંગસૂત્ર છે, આ 1 નંબરનું રંગસૂત્ર છે, આ બીજા નંબરનું રંગસૂત્ર છે, એવું માનો. એક રંગસૂત્ર છે, પેલું આ છે એ પિતૃ પેઢીનું છે, બરાબર છે, પિતૃ પેઢીનું છે, ને આ માતૃ પેઢીનું છે. આ પિતૃ પેઢીનું છે, આ માતૃ પેઢીનું છે, એવું માનો. બરાબર. સેમ ટુ સેમ અહીંયા નિયમ લાગુ પડે. આ પિતૃ, આ પિતૃ, આ માતૃ, આ માતૃ, મમ્મીનું પપ્પાનું. આપ સમજ માં ગઈ બાત? હવે આમાંથી આમાં જવાનું છે, તો પિતૃ એ પિતૃ નું જઈ શકે, અને પિતૃનું છૂટું પડે તો છૂટું પડે એટલે આ ભાગી ગયું, આ છૂટું પડે તો આ બે ની પહેલા આ ભાગી ગયું. બે સ્વતંત્ર છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. હવે સમજાય છે? હવે આનું અર્થઘટન સાચા અર્થમાં પ્રેક્ટિકલી તમે શું કાઢી શકો? તમે તમારી જાતને સરખાવશો ને, તો તમારા અડધા લક્ષણો છે ને, તમારા અડધા લક્ષણો એ તમારા પિતૃ પેઢી એટલે કે પેટર્નલ ફેમિલી, તમારા કુટુંબ જેવા હશે. અને તમારા અડધા લક્ષણો છે ને એ તમારા માતૃ પેઢીના એટલે કે નાના છે, મામા છે, માસી છે, એ પેઢીના હશે. તમે જોજો, સરખાવજો, તમને ઓટોમેટિક ખબર પડી જશે. શું કામ? આને કારણે કે તમારા મમ્મીના અમુક રંગસૂત્રો તમારામાં છે, અને તમારા પપ્પાના અમુક રંગસૂત્ર તમારામાં છે. તમારી અંદર જે રંગસૂત્રનો એક સેટ આવ્યો ને, એ આખો સિંગલ સેટ નો આવ્યો હોય. 23 માંથી કદાચ 12 મમ્મીએ આપ્યા હોય, 11 પપ્પાના હોય. શું કામ? એકબીજાથી સ્વતંત્ર છે. એવું જરૂરી નથી કે મમ્મીનો આખો સેટ જ તમને મળે કે પપ્પાનો આખો સેટ જ તમને મળે, એવું જરૂરી નથી. એમાંય પાછા મિશ્રણ થાય. એમ આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. હે ને? આ એકદમ સરસ મજાનો સિદ્ધાંત છે. આપણા ડેઈલી લાઈફ, તમારી જીવન સાથે જોડાયેલી પ્રણાલી છે, જે તમે તમારા જીવનથી ન જ સમજી શકો ઇઝીલી. આમ ઓલ રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન છે પ્રભાવિતતા ની સંકલ્પના. ઓકે, હવે એ આપેલું ક્યાં છે એ સમજાવું, સરનામું આપું તમને. એ આપેલું હશે અપૂર્ણ પ્રભુતાની નીચે કદાચ. અહીંયા આ પેજ ઉપર, પેજ નંબર 76, 76 નંબરના પેજ ઉપર અહીંયા નીચે આપેલું છે. આ રીજો પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એવું આપેલું છે. મળી ગયું છે? ઓલ રાઈટ, ઓકે. તો એની આપણે વાત કરીએ.
એક એવા જનીનને લેવામાં આવે કે જે એક ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતો હોય. એનો સામાન્ય કારક એવો ઉત્સેચક ઉત્પન્ન કરે કે જે કોઈ એક પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે. જ્યારે રૂપાંતરિત કારક માટે 3 શક્યતા ડાયરેક્ટ તમને આવું આપી દીધું છે. હવે તમે એમનેમ જોવા જાવ ને તમને કાંઈ ખબર ન પડે કે અહીંયા કવિ કેવા હું માંગે છે. બરાબર છે? ઓકે. કોઈ પણ એક લક્ષણ એના માટે તમારી પાસે એક જનીન હોય. બરાબર છે? હા, 2 કારકો હોય એના. એક મમ્મીએ આપેલું હોય, એક પપ્પાએ આપેલું હોય. આ બધું તમે જાણો છો, યસ ઓર નો? રાઈટ? તો આપણે અત્યારે અહીંયા છીએ. એક જનીન છે આપણી પાસે. કોઈ પણ લક્ષણ માટે આ નિયમ લાગુ પડે એટલે મારી પાસે જો લક્ષણોના 2 સ્વરૂપો જોયા હતા આપણે. એક રચનાત્મક લક્ષણ હોઈ શકે અને એક ક્રિયાત્મક લક્ષણ હોઈ શકે. ક્રિયા એટલે દેહ ધાર્મિક ક્રિયા, ચયાપચય. બરાબર છે? તો આના માટે પણ પ્રોટીન જોઈ, આના માટે પણ પ્રોટીન જોઈ. તો આ જનીન તો પ્રોટીન જ બનાવશે. તો અહીંયા હું રચનાત્મક લક્ષણને ધ્યાનમાં નથી લઉં, ક્રિયાત્મક લક્ષણને ધ્યાનમાં લઉં તો મારે કયા પ્રકારનું પ્રોટીન જોઈએ? ઉત્સેચક. હા કે ના? મારી જરૂરિયાત છે ઉત્સેચકની. તો ઉદાહરણ આપ્યું છે અહીંયા કે કોઈ એક એવું જનીન છે કે જે એક ઉત્સેચક ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉત્સેચક. હવે ઉત્સેચકનું કાર્ય શું છે? કે કોઈ એક પ્રક્રિયક હોય, આ પ્રક્રિયકને એ નિપજમાં ફેરવે. પ્રક્રિયકને એ નિપજમાં ફેરવે, આ એનું કામ છે. બરાબર છે? પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ અને નિપજ એટલે પ્રોડક્ટ અંગ્રેજીમાં. ચેપ્ટર નંબર 9 એમાં આવું આવ્યું છે. બરાબર છે? તો પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે એવો એક ઉત્સેચક છે જે એક જનીન દ્વારા નિયંત્રિત છે. તો જ્યારે આ જનીન એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાતું હોય ને ત્યારે એમાં કોઈક ને કોઈક રીતે ફેરફાર થઈ જાય એવું કહેવા માંગે છે. બરાબર છે? તમારે સમજવાનું શું છે એ તમને કહું છું. અહીંયા અત્યારે સમજવાનું શું છે? જ્યારે કોઈ જનીન ઉર્ફે કારકો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે ત્યારે તેમાં ફેરફારો થાય છે. આ ફેરફારો સાવ ઓછા પણ હોઈ શકે, આ ફેરફારો મધ્યમ પ્રમાણમાં પણ હોઈ શકે અને આ ફેરફારો મોટા પ્રમાણમાં પણ હોઈ શકે. બરાબર છે? તો ફેરફાર ના 3 સ્વરૂપ છે. ઓછો ફેરફાર, મધ્યમ ફેરફાર અને ફેરફાર વધુ પણ હોઈ શકે. 3 પ્રકારનો ફેરફાર થાય. ઓકે, ઉદાહરણ તમને આપું. તમે જે હાથથી લખો છો એ એક લક્ષણ થઈ ગયું. તમારી પાસે 5 આંગળી છે, તમે લખવામાં પેલી અંગૂઠો અને પેલી 2 આંગળીનો ઉપયોગ સામાન્ય રીતે કરતા હશો. બરાબર છે? તમારી ટચલી આંગળી કપાઈ જાય કોઈ કારણોસર તો તમને લખવાની પ્રક્રિયામાં કેટલોક ફરક પડે? થોડોક. એનાથી કોઈ ઝાઝો ફરક ના પડે. લક્ષણમાં ફેરફાર થયો કે ન થયો?
ક્રિયામાં ફેરફાર થયો. આનું ઉદાહરણ આપ્યું મેં તમને. લક્ષણમાં ફેરફાર થાય એ ફિક્સ છે. લિંગી પ્રજનન છે એટલે લિંગી પ્રજનન હોય ને એટલે લક્ષણોમાં ફેરફાર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારનો થાય જ, પણ એવો થાય ને કે એનાથી તમને કોઈ ફરક ના પડે એમ, તોય કામ તો થશે જ. ઓકે, એની બદલે 4 આંગળી કપાઈ ગઈ હોય તો બીજા હાથની આંગળી છે તમારી પાસે, આનાથી ન લખી શકો, આનાથી ગડબડિયું તો ગડબડિયું, હલાવો ખરા એમ, કાંઈક થાય એમ. આખું ફટાફટ ન લખી શકો પણ તમારું નામ તો લખી શકો ને, કે ડોક્ટર કમલેશ. માંડ માંડ ભલે ને હાંજ પડે, આપણને શું ફેર પડે? સહી તો કરી શકશો ને, અટકી નહીં જાવ, કાંઈક ને કાંઈક હાંધો મરાઈ જશે. રાઈટ? એટલે આમ જોવા જાવ તો આ હાથથી કાંઈ નહીં થાય, પણ કાંઈક થશે. શું થશે એ ખબર નથી. તો ઈ આ ફેરફાર થયો. એવું ન થાય પછી, બરાબર? એટલે પછી પૂરું. પછી હવે એને હું આની સાથે સરખાવું, આની સાથે સરખાવું. ઉત્સેચકમાં એવું થયું હોય તો શું થાય? એમ, ઉત્સેચક પ્રોટીન છે. પ્રોટીનની શૃંખલા શેની બનેલી હોય? પ્રોટીનની શૃંખલા એમિનો એસિડથી. એકાદા એમિનો એસિડમાં ફરક પડી જાય, એકાદા એમિનો એસિડમાં, તો એને કાંઈ ફરક ન પડે. થોડાક એમિનો એસિડમાં ફરક પડે તો પ્રોટીન બને, પણ એ ઉત્સેચક ન હોય, બીજું પ્રોટીન હોય, કંઈક બીજું કરે. ડાબા હાથે લખવાની વાત છે. સમજાય છે કે નહીં? અને બહુ જાજા એમિનો એસિડમાં ફરક પડી જાય તો, વધુ ફેરફાર થાય તો પ્રોટીન જ ન બને. ના રહેગા હાથ ના બજેગી બાંસુરી, એના જેવું થાય. બરાબર છે? તો એ અહીંયા તમને ઉદાહરણમાં આપેલું છે. સામાન્ય અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક બને, ઓછો ફેરફાર થયો. તો આ પહેલો કિસ્સો છે. રૂપાંતરિત કારક, કારક રૂપાંતરિત તો થાય જ, ફેરફાર તો થાય જ. શું કામ? લિંગી પ્રજનન છે. સામાન્ય કારક જેવો જ હોય, એકાદો એમિનો એસિડ આડાવડો થયો, બાકી સમાન. એટલે સ્વરૂપ પ્રકાર સર્જાશે, એટલે એ પ્રક્રિયા થશે. પરિણામે પ્રક્રિયાર્થીનું એટલે કે એસ નું રૂપાંતરણ પી માં થશે જ. બરાબર છે? તો આ પ્રકારના એલીલની જોડ ખૂબ સામાન્ય છે. તમારું અને મારું કોઈ પણ પ્રોટીન સરખાવો ને તો એમાં આવું તો હોય જ. દાખલા તરીકે મારા ઇન્સ્યુલિનનું જનીન ને તમારા ઇન્સ્યુલિનનું જનીન સરખાવો ને તો એમાં એક જગ્યાએ તો ફેરફાર હોય જ, પણ તોય તમારામાં ઇન્સ્યુલિન બને, મારામાં ઇન્સ્યુલિન બને જ છે ને. તો આ તો બહુ સામાન્ય વસ્તુ, બધાયમાં લાગુ પડે, આપણા બધાયમાં છે જ. આવું છે જ. એની બદલે જો થોડોક વધારે ફેરફાર થયો હોય ને, અથવા તો મોટો ફેરફાર થયો હોય, મધ્યમ કે મોટો, તો જો મધ્યમ થયો હોય ને તો અભિવ્યક્તિ બગડે. આમાં શું થાય? ઉત્સેચક બને પણ કામ ન કરે, બિનકાર્યક્ષમ ઉત્સેચક બને. તો તમારું એસ નું રૂપાંતરણ પી માં તો નથી જ થવાનું ને. સમજાય છે કે નહીં? અને આમાં ઉત્સેચક બને જ નહીં, તોય પ્રક્રિયા, પ્રોટીન બને કે ન બને, તમારો પ્રક્રિયાર્થી તો પ્રક્રિયાર્થી જ રહેવાનો છે, પ્રોડક્ટ બનવાનો જ નથી, નિપજ બનવાનો જ નથી. એટલે જો આવું થાય ને તો લક્ષણ જે છે એ કામ ન કરે, અભિવ્યક્ત ન થાય. સમજો, આપણે જે સમજવાનું છે એ આ છે, કામ ન કરે એટલે અભિવ્યક્ત ન થાય. લક્ષણ જે આવવાનું હતું એ ન આવ્યું. પોઈન્ટ સમજાય છે? હા કે ના? આમાં થાય છે કામ, પ્રભાવી. આમાં કામ નથી થતું, પ્રચ્છન્ન. તો કોઈ પણ કારક પ્રભાવી હશે, રહેશે કે પ્રચ્છન્ન બનશે,
એનો આધાર કોની ઉપર હોય? જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે ને એમાં જો ફેરફાર થઈ જશે તો એ પ્રભાવી હશે તો એ પ્રચ્છન્ન બની જશે. સમજાય છે? હા કે ના? હે ને? તો જનીનની જે શૃંખલા છે એમનેમ જો રહેતી રહેશે પેઢી દર પેઢી તો એ પ્રભાવી છે. પણ જો એમાં ફેરફાર થશે તો પ્રચ્છન્ન કારક બની જશે પ્રભાવી કારકમાંથી. તો આટલું આ સિદ્ધાંતમાં સમજાવેલું છે. બરાબર છે? તો આ બે ફેરફારો વધારે પ્રમાણમાં છે અને એ કારકને પ્રભાવીમાંથી પ્રચ્છન્ન બનાવે છે. એટલે ત્રણ, જો A, B અને C આવા ત્રણ તમારી બુકની અંદર આપેલા છે. તો એ છે ને એ પ્રભાવી, B અને C છે ને એ પ્રચ્છન્ન કારક માં રૂપાંતરિત થવાની ક્રિયાવિધિને સમજાવે છે. તો કોઈ એક ઉદાહરણથી સમજાવેલું છે. આ ઉત્સેચકના ઉત્પન્ન થવા માટે જરૂરી એક જનીનના કારક વડે આ ઘટનાક્રમને તમને સમજાવેલો છે. આવું બધા પ્રકારના નિયમ, આ નિયમ બધા જ પ્રકારના જનીનો માટે લાગુ પડશે. ઓકે, તો અહીંયા દ્વિસંકરણના પ્રયોગ અને આ પ્રભાવિતતાની સંકલ્પના બે સિદ્ધાંતો આપણે સમજ્યા છે આજના દિવસમાં. બરાબર છે? કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, આઈલ સી યુ લેટર. આપણે આવતીકાલે મળીએ છીએ અને હવે અપવાદો જે ઓલા બાકી રહી ગયા હતા એની વાત કરશું. રેડી?